શ્રી કૃષ્ણ રામ રામ। જો તમે ઝુમકી વાળા દાદા આવી જાય હે હવે જો ભાઈ આમ દેખાડો ક્યાં ભૂઈ ગયા ક્યાં એ તો કઈ દે બધા ક્યાં ભૂઈ ગયા હા મોરે કાલ ગયો હા મોર નો હાનું આવી ખંભારીએ ભૂઈ ગયા ખંભારી જય શ્રી કૃષ્ણ હાલો જો જુંગી વાળે દાદે જાય નિહિત ની માનતા નથી ઉતારવા બધા જોખવાનો છે તને ખબર નથી જેલતા નતા એને તો પણ ઢોકળું હે તો વાર ના લાગે જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે અમે નિહિતને મળવા અને જુંગી વાળા દાદાના દર્શન કરવા જઈ ગયા ભાઈ તું ગયો તો આમ જો સોફા વાળી બસ એને એક સોફા વાળી બસ શોખ છે બીજું કઈ નથી સોફા વાળી બસ હક ના થયો હક ત્રીજી વાર જા કે ચોથી વાર ત્રીજી આપણે નીકળી ગયા ઝુંગી વાળા દાદા હામોને પાર્ટી પૂગી ગયા હામોના પાર્ટી જો બઈને પાર્ટી પૂગી ગયા અને હવે રેખાબેન ને આવે ને વાઈટ જવો આવી જઈ બસ જાય હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે અહીંયા બહેનું પાર્ટી છે ને આપણે આજ ભાણિયાની માનતા ઉતારવા જ આવી છે જુંગીવાળા દાદા એ અહીં પૂઈ ગયા છે બધા તો એ છોકરા આવે તે હજી અહીં બધા ગાડી ઊભી રહી હા જીરીક વાઈટ જઈ તો પૂગ્યા હા બસ બધા ભેગા હા આમ તો ત્યાં તો વાર નહીં લાગે ના ત્યાં તો વાર હાકર ને બધું જડી જાય હાકર ને બધું ત્યાં મળી જાય એટલે વાંધો ના આવે હાલા જુંગી વાળા દાદા પૂગી ગયા અને મંદિરે હવે દર્શન કરવા જવાનું છે જય મસ્તનો બગીચો છે બે સાઈડમાં જો બાપુ ને વિજયભાઈ હાકર લઈને આવે છે અને આપણે નિહુને હવે જોખવાનો છે તો એ તો આપણે દેખાડી નહીં હગી પણ જુંગીવાળા દાદાનું સ્થળ દેખાડી હજી માં હે થી હલતા થઈ ગયા કઈ જવાનું છે કે હોય ચલા બીજા મંદિરે હાલભાઈ માતાજી મંદિરે હા ભેગ જઈને આપણે થોડી વાર જઈ આવી પણ આ બા ને ટમબેન ને ઈ જીનકા હે તેથી ગયા હતા હતી ને તઈ
આપણે માર કે ઘણી ફેર નહીં કે મેં આ જો ભાઈ હું આ જલા જેવડી હતી તઈ ગઈ હતી તેથી મારી લગભગ તો વરસમાં એકવાર જવાનું હોય. તમારે ત્યાં ઢોકળું થાય ને આના જો અહીંથી પાહરો મારો કે જાય છે મામા, હે અહીંથી પાહરો જાય ડાયરેક્ટ આ હોટે નીકળે પણ હવે મમ્મી ફોર વ્હીલ વયું જતું હોય ને જો હમો થયો ઓ ના હોય રે ના ના હું માર્ગ કાયદેસર જ છે, ડાયરેક્ટ આ હોટે નીકળે. રે હું કરતી વાર આ તો જમ્પિંગ માં લેતી જઈ હાલો આપણે આવી ગયા હે હાલબાઈ મંદિરે દર્શન કરવા. હુકમ થઈ ગયો તે હોય ગયું. આજ કેટલાય વર્ષોથી આવ્યા નતા માતાજી, ઝીણકા હતા ને ઝીણકા હતા તો અહીંયા જોઈએ તો મંદિર હો આજ હુકમ થઈ ગયો અણધાયરો. ઘણીવાર દાદા આવ્યા તે અહીં હુકમ થઈ ગયો તે હોય ગયું પૈકી લગાઈ ગયા. આ તરફ ને સવા પીડી હા ઓલી હતી બા, હા ઓલી હતી આપણે વહી દીધી ને ઈ. વેચવાનું તો ઓલી હા. આવી જાય. ઓલી ડાયરી મેળો જ છે બાકી હો. સોમવારે હાલબાઈ માનો મેળો ભરાણો ચાલુ થઈ ગઈ. હાલબાઈ માની ધજા ચડે છે.
છીએ બાનોય નથી ખૂટતો ડોલા ખાઈ ભૂખે પેટ ભૂખે પેટ ભૂખે પેટ હોય તો આમ નથી જઈ શકત જોઈએ જ ચલા ભાઈ તો નિંદર જ કરે ઘેરે આવી ગયા રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? ભાઈ આજે બપોર સુધી તો હું ખંભાળીએ હતો ને બીજા બધા ગયા હતા વાછડા દાદા અહીંયા. સાંજના કંઈક 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે. મેં રોટાવેટર જોડી લીધું. હું કહું રોટાવેટરની ટ્રાય કરી જરાક. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે મારા તરફથી છેલ્લે મારા તરફથી તમને છેલ્લે જ સ્વાગત થઈ છે. તમને ખબર છે ને મને ખબર છે કેમ કે મારી આલે છે એક્ઝામ, ભાઈની એક્ઝામ આલે છે અને આવતીકાલે પૂરી થઈ જશે. 21 તારીખે પૂરી થઈ જાય ને પછી વેકેશન પડવાનું હોય. તો આવતીકાલે છેલ્લું પેપર છે ઇકોનું અને ધૂમધકર આમ બધા તો વાંચવામાં હોય એટલે હું ભાઈ બે બહુ ઓછા વિડીયોમાં આવી હોય અને પપ્પાને કામની ભીડ હોય અત્યાર સુધી જો હજી ટેક્ટર રાખે છે એટલે એ વિડીયો બનાવી શકતા નથી. આગળ તમે જે જોયું હે મમ્મીની લોકો બધા જુંગીવાળા દાદા એને ગયા હતા તો એનો જે કાંઈ વિડીયો હોય તમે જોયો હોય. અમને ખબર નથી કે ક્યાં ગયા હતા, શું કર્યું હતું ને અમે બસ અમારી ભીડમાં હોય, પપ્પા એની ભીડમાં હોય, ટેક્ટર રાખે છે. બાપુ લઈ ગયા હતા એ બધાને ભાણુભાના માનતા હતી ને એને જોખવાની એટલે સાકરથી તો એ જોખાઈ ગયું હે ને માનતા પૂરી થઈ ગઈ છે અને જમી લીધું હે મેં ને ભાઈ હતા. પપ્પા બસ હવે આવીને જમી લે. આજે અમે બે થોડાક વહેલા થઈ ગયા, નહીં પપ્પા ભેગા જ જમી, પણ આજ મારે થોડુંક વધારે વાંચવાનું છે, પૂરું થાય એમ નથી એટલે મેં કીધું ફટાફટ જમી લઈ પછી પપ્પા જમતી થતે હું હે બાજુમાં બેસી જાઉં, ખાલી વાંચી ગયા એમ બાજુમાં બેઠી. બાકી તમે જોઈ શકો છો ચોપડી આપણા હાથમાં છે. સામે વિરેનભાઈ વાંચે છે, અહીંયા આપણા સામે આપણા ભાઈ વાંચે છે. ભાઈ આપણે કાલે સંસ્કૃતનું પેપર પણ સુરભીબેન ને ઘણો પાઠ બાકી છે અને મને કહે તું મને જાગવા લાગી, ને કાલ હવે એકનો દીજ આપણે 4 વાગે ઉઠો છે પછી છે ને 4 વાગ્યાનો અધ્યાય સમાપ્ત. એમાં આપણા ભાઈ તા 4 વાગે ઉઠીને પાછા આવી જાય નહીં એ મારું ઉઠો કાલે જોઈએ એવું. એની પહેલા એકવાર હું લઈ આવી હતી. હાલો તો આપણી હાંજ પડી ગઈ અને મારે હવે વાંચવું છે ફટાફટ પૂરું થઈ જાય ને પછી હું સારી રીતે હરખોથી વ્લોગ બનાવી અગર એક્ઝામ પૂરી થઈ જાય. તો હાલો અહીંયા હું કરતા વિડીયોનો એન્ડ મળશું એક કાલના એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.